કામવાળાએ વધારી ગૃહિણીઓની ચિંતા। ઘરકામ કરનારા ઉતર્યા હડતાળ પર। અમદાવાદ સહિત રાજ્યભરમાં 31ની ઉજવણી અને નવા વર્ષને આવકારવા સૌ કોઈમાં થનગનાટ છે, પરંતુ 31ની ઉજવણી પહેલા જ અમદાવાદમાં કામવાળા બહેનોએ ગૃહિણીઓની મુશ્કેલી વધારી દીધી છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ એલિગન્સ અને ગાલા માર્વેલાના કામવાળાઓ હડતાળ પર ઉતરી ગયા છે। અહીં 110 જેટલા કામવાળા બહેનો એક સાથે હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ છે। કામવાળા બહેનોની માંગ છે કે તેને ચૂકવાતા મહેનતાણામાં વધારો કરવામાં આવે, કારણ કે હાલમાં તેઓને એક કામના 800 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે। આ મહેનતાણું વધારીને 1000 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે। તેઓનું કહેવું છે કે મોંઘવારી સાથે ભાવમાં વધારો થવો જોઈએ, જે નથી થઈ રહ્યો। ઘરના ભાડા મોંઘા થયા છે। આવી સ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે। અત્યારે મોંઘવારી વધી જઈ છે। છોકરાઓના કપડાં, એમનું ભણતર, એ બધું વિશેષ અમારો છે। એમના છોકરાઓને ભણાવવા હોય તો એમને કેટલા ખર્ચા આવે? લાખ રૂપિયા આવે તો અમારે કમસે કમ 10,000 15,000 અમે ફી ભરવી તો અમને મોંઘું પડે। અને આ કરિયાણું લેવા જાવ તો એ એટલા પૈસામાં લઈને આવે તો અમારા 1000 રૂપિયામાં 800 રૂપિયામાં શું થાય? તો અમારું કહેવાનું એમ હક અમારા 1000 રૂપિયા કરી આપો। 800 રૂપિયા 800 અમને નહીં પહોંચ થતું કે 800 રૂપિયા એટલે કેવી રીતના તમે શું કામ કરો છો જેના તમને આ મહેનતાણું મળે? 800 રૂપિયા જેમ કે કચરા પોતું કરો, વાસણ કરો, એમ 800 રૂપિયા આપો। અમારી 1000 રૂપિયાની માંગ છે કે 1000 રૂપિયા અમારો પગાર વધારી દો। અમે આ મોંઘવારીમાં કેવી રીતના આવીએ છીએ, કેવી રીતના રહીએ છીએ, અમારું મન જાણે છે। અમે આવવા જવા માટે અમારે 100 રૂપિયા હોય તો અમે આવી શકીએ ને જઈ શકીએ કે। અને અત્યારે મોંઘવારીમાં કરિયાણાનો ભાવ, આવવા જવાના ભાડા, શાકભાજીના ખર્ચા, બધો ખર્ચો કેવી રીતના અમે પૂરું કરીએ બોલો? અમે છોકરાનો ફી ભરાઈને ભણાવીએ છીએ। અમે ફી પણ કેવી રીતના ભરી શકીએ 800 રૂપિયા પગારમાં? અમે 8-8, 9-9 ઘરના કામ કરીએ તો પણ અમારે એટલું પૂરું નથી થતું। તો અમારે કરવાનું શું? અમે એટલું માંગ કરીએ કે અમારો પગાર વધારી દે 1000 રૂપિયા। બીજું અમે કાંઈ કહેવા માંગતા નથી। અમે સવારે 6 વાગ્યાના આવીને બેસી રહ્યા, પણ કોઈ બહાર હજુ આવ્યા નથી કે કોઈ એવું એમ નથી કહેતું કે ક્યાં અહીંયા ઉભા રહો। એક તરફ કામવાળાઓની હડતાળ તો બીજી તરફ ઘર માલિકો પરેશાન થઈ રહ્યા છે। રજાના દિવસોમાં જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા રજાની મજા બગડી છે। જોકે ઘર માલિકોનું કહેવું છે કે કામવાળાની રજાઓમાં તેનો પગાર નથી કાપવામાં આવતો, તેમજ તહેવારમાં બોનસ પણ આપતા હોવાનો ઘર માલિકો દાવો કરી રહ્યા છે। પરંતુ કામવાળા બહેનોની એક જ માંગ છે કે તેનું મહેનતાણું વધારવામાં આવે। જોકે હાલ અચાનક જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા ખાસ કરીને વર્કિંગ વુમનની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું। અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।